અરિહંત 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 હરિહંત 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 અરિહંત 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 હરિહંત 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 અરિહંત 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 હરિહંત 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 ઓમ ઐં નમઃ 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 ઓમ હ્રીં નમો નાણસ 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 ઓમ હ્રીં નમો જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જીવે ટોક વિથ ગોડ, પ્રભુ સાથે વાતચીત. આપણે ભગવાનને દેરાસરમાં માત્ર મોટે ભાગે પ્રતિમા કે મૂર્તિ સ્વરૂપે જોઈએ છીએ, એટલે પૂજા કરી આવીએ, દર્શન કરી આવીએ, પણ ભગવાન સાક્ષાત જાણે જીવંત છે એવા ભાવ સાથે એમની સાથે વાતચીત આપણે ભાગ્યે જ ક્યારેક કોઈ કરતા હશે. ખરેખર પ્રભુને પ્રતિમા મૂર્તિ સ્વરૂપે ન જોતા સાક્ષાત સ્વરૂપે વિચારી કરી અને એમની સાથે ગાલી ગેલી ભાંગી તૂટી ભાષામાં પણ વાતચીત કરવા દ્વારા પ્રભુ સાથે આત્મીયતાનો નાતો, આત્મીયતાનો સંબંધ જોડવો જોઈએ. તો જ આપણું ઠેકાણું જલ્દી પડશે, આપણું ભગવત સ્વરૂપ પ્રગટ થશે, પ્રભુ આપણા અંતરમાં બિરાજમાન થશે અને સ્વાનુભૂતિરૂપી સમ્યક દર્શન અને આગળ વધીને સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને એની પરિપૂર્ણતા દ્વારા મોક્ષ માર્ગ આપણા માટે સિદ્ધ થઈ જશે. તો છેલ્લા 3-4 દિવસથી આપણે પેલા 5 સિંહાસન છે ને, એમનું સંવેદન નામનું સિંહાસન, એના જ અનુસંધાનમાં આપણે આ પ્રભુ સાથે વાતચીત શરૂ કરી છે. ભગવાન હજી સુધી 3 દિવસથી આપણે કેટલો પોકાર કરીએ છીએ, છતાં હજી સુધી ભગવાન બોલતા નથી, પણ એમાં કંઈ હિત હશે આપણે, બરાબર ને? પ્રભુ જે કંઈ કરે એ સારા માટે જ હોય, બોલે તો એ સારા માટે, મૌન રહે તો એ પણ એમાં પણ કંઈ કરુણાને આપણું હિત સમાયેલું હોય. જ્યાં સુધી આપણી ભૂમિકા કે પાત્રતા એનો પૂરો વિકાસ ન થાય, એનાથી પહેલાં ભગવાન બોલ્યા છે સંભોષણમાં, અને આપણે સાક્ષાત પ્રભુની વાણી સાંભળી પણ છે, પણ છતાં આપણી પાત્રતા અને જોઈએ એવો સમર્પણ નહોતો પ્રગટ્યો, માટે એ વાણી જોઈએ એવી સાર્થક ન બની. તો હવે પ્રભુ રાહ જોઈ રહ્યા છે બોલવા માટે. આપણી ભૂમિકા કે સમર્પણ ભાવ એનો પૂર્ણ વિકાસ થાય એની રાહ જોઈ રહ્યા છે. અને હજી પણ આપણે પ્રભુ સાથે વાતચીત કરવા આગળ પ્રયત્ન કરીએ. ભગવાને કહીએ કમસે કમ આટલું તો આપ, કમસે કમ આટલું તો આપ. જાજુ ના આપે, કેવળ જ્ઞાન આપે તો કાંઈ નહીં, કમસે કમ આટલું તો આપ. ઓ જગત વત્સલ, ભગવાન કેવા જગતના જીવ માત્ર પ્રત્યે અનન્ય કોટીનો વાત્સલ્ય ભાવ, માતાને બાળક પ્રત્યે વાત્સલ્ય હોય એના કરતાં અનંત ગણું વાત્સલ્ય જગતના જીવ માત્ર પ્રત્યે પરમાત્માના હૃદયમાં હોય છે. એટલે અહીંયા ભગવાનનું સંબોધન છે ઓ જગત વત્સલ.
ઝાંઝરિયા ઋષિના ઘાતક રાજાને તે કેવલ જ્ઞાનની ભેટ ધરી. કેટલાએ સાંભળ્યું છે કે વાંચ્યું છે ઝાંઝરિયા મુનિનું દૃષ્ટાંત ત્યાં કંઈક આવા પ્રકારનું છે. એક મુનિવર યુવા અવસ્થામાં અદ્ભુત રૂપ તેજ પુત્રી વરવા માટે કોઈકના ઘરે ગયા છે અને ઘરમાં બીજું કોઈ હતું નહીં, એક જ બાઈ હતી અને એ આ મુનિના રૂપ ઉપર મોહિત થઈ ગઈ અને એમને પોતાના બનાવવા માટે પ્રયત્ન કરે છે. મુનિ તો ત્યાંથી છટકવા માટે પ્રયત્ન કરે છે પણ કલીએ દરવાજો બંધ કરી નાખ્યો અને પછી સ્ત્રી ચરિત્ર શરૂ કર્યું. જ્યારે સમજાવવા છતાં સમજ્યા માન્યા નહીં અને એણે હવે એને ભય લાગ્યો કે બહાર જઈને મારી ફજેતી કરશે ક્યાં, એટલે એણે શું કર્યું, પોતાના પગમાં રહેલા ઝાંઝર જટ મુનિના પગમાં એણે બાંધી દીધા ફટાફટ અને પછી દરવાજો ખોલીને બૂમો પાડવા લાગી, બચાવો બચાવો બચાવો, આ મુનિ મારા ઉપર બળજબરી કરે છે. અને એ રીતે પછી લોકો અને રાજાના સિપાહીઓ આવી ગયા, દોડી આવ્યા અને હવે આ સ્થિતિ જોઈ એટલે મુનિવરને પછી તો રાજા પાસે હાજર કરવામાં આવ્યા. અને પહેલાંના મહામુનિવરો પ્રાણ જાય પણ બીજાનો દોષ બોલે નહીં. બોલો, આવી સ્થિતિમાં પણ એ મૌન રહ્યા. જે પેલા મહેતારજ મુનિવર એ પણ મૌન રહ્યા ને પક્ષીને બચાવવા ખાતર. બીજા પણ અનેક દાખલાઓ આવે છે. અરે શ્રાવકોના દાખલા પણ એવા આવે છે. બોલો, કોઈ શ્રાવકનો દાખલો ખ્યાલમાં છે? સુદર્શન શેઠ, બરાબર ને, રાજાની રાણીએ આવી રીતે એના ઉપર ખોટો આડ ચડાવ્યો. પછી રાજાએ ભર સભામાં એમને પૂછ્યું કે ખરેખર રાણી કે છે સાચું છે? જો સાચું કહેવા જાય તો કદાચ રાણીને શિક્ષા થાય, એ પણ નહોતા ઈચ્છતા. પોતાના ચારિત્ર ઉપર આવું કલંક લગાડીને પોતાને કદાચ મૃત્યુને ઘાટ ઉતારનાર એવા આત્મા પ્રત્યે પણ સાધુ નથી, પણ સાચા શ્રાવક હતા. મૌન રહે છે અને મૌન રહે એટલે સફાઈ બધાને શંકા થાય કે નક્કી આ દોષિત હશે, ગુનેગાર હશે, માટે બોલતો નથી. એટલે બધાના લોકોના મનમાં થઈ ગયું હમણાં જ રાજા એને ફાંસીની સજા ફરમાવશે. બધાના આશ્ચર્ય વચ્ચે રાજાએ એને નિર્દોષ જાહેર કર્યો અને પોતાનો સેનાધિપતિ એને બનાવ્યો. કારણ શું હતું કે રાત્રિના સમયે આ ઘટના જ્યારે ઘટતી હતી ત્યારે રાજા બાજુના જ ખંડમાં હતા અને દરવાજાની તિરાડમાંથી આ બધું સાંભળતા જતા હતા. એટલે એમને ખ્યાલ હતો કે આ સુદર્શન શેઠ નિર્દોષ છે, રાણી જ દોષિત છે. અને પછી રાજાએ રાણીને પણ કંઈક દેશ નિકાલી સજા જાહેર કરી. ત્યારે પણ એ બચાવ કરે છે સુદર્શન શેઠ. રાજન, મેં એમને મા તરીકે સ્વીકારી છે, માટે કૃપા કરી મારી માતાને જીવત અભયદાન આપો. એવી દાખલો આવે છે. હજી બીજો દાખલો ખ્યાલમાં આવે છે આવો જ દાખલો વંકચૂલનો. વંકચૂલ, બરાબર ને, જેણે 4 પ્રતિજ્ઞાઓ લીધી હતી. અજાણ્યું ફળ ખાવું નહીં, કોઈના ઉપર પ્રહાર કરવો તો 7 ડગલા પાછળ હટવું, પછી કાગડાનું માંસ ખાવું નહીં અને રાજાની પટરાણીને માતા સન્માન માનવી. એમાં ચારેયમાં કસોટી થઈ, ચારેયમાંથી પાસ ઉતર્યા. એમાં જ્યારે રાજાની રાણીએ એના ઉપર મોહિત થઈ કરીને સામેથી ત્યારે ઓફર મૂકી, એ વખતે પણ એ છે તમે મારી માતા સમાન છો. અહીંયા પણ આવી જ ઘટના બની. બાજુના ખંડમાંથી રાજા બધું જોતા અને સાંભળતા હતા. વર્ષસભામાં વંકચૂલ પણ મૌન રહે છે. ભલે એક વખત રાજકુમાર હતો, પાછળથી સંજોગ વસાત એ વૈષ્ણવમાં સપનાયો અને દેશ નિકાલ કરવામાં આવ્યો. જંગલમાં જઈને ડાકુની ટોળીમાં ભળી ગયો, એનો નાયક પણ બની ગયો છે. પણ અંદરમાં ખાનદાનીને મહાનતા તો જો. રાજાની રાણીએ શાયર સામેથી આવું અને ઓફર મૂકી છતાં પણ સ્વીકાર કરે છે. તમે રાજાની પટરાણી મારા માટે માતા સમાન મારો નિયમ છે, પ્રતિજ્ઞા છે. અને રાજસભામાં પૂછવામાં આવ્યું ત્યારે પણ મૌન રહે છે. કહેતા નથી કે આમાં મારો વાદ નથી. આપણે તો ફટ કરતા કહી દઈએ ને, હું તો નિર્દોષ છું, આને સામેથી મને આમ કહ્યું હતું, ફટ કરતા કહી દઈએ આપણે. પણ આ જો મહાપુરુષોની માનતા જેવી છે કે આવા સંજોગોમાં પણ એ મહાપુરુષો મૌન રહે છે, પોતાનો બચાવ કરતા નથી અને સામી વ્યક્તિનો જો દોષ છે જાહેર કરતા નથી. તો પછી રાજાને ખ્યાલમાં હતું એટલે પછી રાજાએ એને પણ સેનાધિપતિ બનાવ્યો અને પેલા રાણીને દેશ નિકાલી સજા જાહેર કરી. એ વખતે પણ વંકચૂલે પણ આ જ રીતે એનો બચાવ કર્યો હતો. કેટલી હદની આ મહાનતા કહેવાય. આવા દાખલાઓ આ કાળમાં તો ભલે જ કદાચ જોવા મળે. હા, એક દાખલો મને યાદ આવે છે અમુક અંશનો કે પ્રાય ભુવન ભાનુસુરી આચાર્ય ભગવત મહારાજ, એમના ભાઈ મહારાજ પણ હતા પન્યાસ પદ્મ વિજયજી મહારાજ. છેલ્લે કેન્સરમાં આપણે એકદમ અપૂર્વ સમાધિ એમની. એ પણ ગોત્રી વરવા ગયેલા
અને શાલિકા ઘરમાં એકલા હતા અને શાલિકાની મતિ બગડી અને એમનો હાથ પકડી લીધો શાલિકાએ. એ વખતે પણ આમ હાથ છોડાથી કરીને સીધા બહાર ભાગી નીકળી ગયા અને ઉપાસેમાં આવી ગયા. હા, પણ કાંતિ વિજયજી મહારાજ સાહેબની દાખલો છે આ. ભલે આવા ધન્યવાદ. તો આવી રીતે આવા મહાપુરુષો આ કાળમાં પણ છે કે આવા અનુકૂળ ઉપસર્ગના પ્રસંગમાં પણ એઓ પાસ થઈ ગયા. પ્રતિકૂળ ઉપસર્ગમાં ટકવું એટલું અઘરું નથી. હા, 22 પ્રકારના પરીક્ષાઓ વગેરે કહેવાય છે, એમાં મોટાભાગના પ્રતિકૂળ છે. પણ એમાં એક અનુકૂળ, એક બે અનુકૂળ છે. એક તો આ સ્ત્રી પરીક્ષા અને સ્ત્રીનો ઉપસર્ગ થાય સામેથી આવો અનુકૂળ ઉપસર્ગ, અને બીજો પ્રજ્ઞા અને સત્કાર પરીક્ષા. હા, એ વખતે ટકવું બહુ અઘરું હોય છે. પણ આ મહાત્માઓ આવા સંજોગોમાં પણ અનુકૂળ ઉપસર્ગમાં પાસ થઈ ગયા. તો અહીંયા પણ ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાઈ ગયા. પેલી સ્ત્રી પગમાં ઝાંઝર બાંધી દીધું છે. હા, અને ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાઈ ગયા. રાજાએ છેવટે એમની પણ ખાસી એક સુડીએ જે કર્યો છે દેહાંત દંડ ફરમાવ્યો અને છૂટકે. અને પાછળથી કોઈક રીતે ભાંડો ફૂટ્યો કે અરે આ તો નિર્દોષ હતા. હા, એટલે રાજાને એવો પશ્ચાતાપ થયો, જેમ ખંદક મુનિના પ્રસંગમાં પણ આવે છે ને. રાજાએ વગર વિચાર્યો ગેર સમજણથી મુનિની ચામડી ઉતારવાનો ઓર્ડર આપી દીધો, અને પાછળથી જ્યારે ખ્યાલ આવ્યો તીવ્ર પશ્ચાતાપથી એમને કેવલ જ્ઞાન. એમ અહીંયા પણ ઝાંઝરિયા ઋષિના ઘાતક રાજાને હે પ્રભુ તે કેવળ જ્ઞાનની ભેટ ધરી, મેં તો કોઈ મુનિ હત્યા કરી નથી આ ભવમાં, તો પછી મને કમસે કમ સમ્યક જ્ઞાન તો આપ. કેવળ જ્ઞાન ન આપે તો કાંઈ, કમસે કમ સમ્યક જ્ઞાન તો આપ. એવી જ રીતે નાનકડા બાલમુનિ અયમુત્તા મુનિને પણ કેવલ જ્ઞાનને કેવલ દર્શન દીધી જાય. રિયા હોય પડી કમતા. તો શું હું ખાલી જગ્યા પણ તારી પાસે ન માગું? કેવલ જ્ઞાન, કેવલ દર્શન ના તો કાંઈ નહીં, પણ સમ્યક દર્શન તો મને કમસે કમ આપ. દ્રઢ પ્રહરી અને અર્જુન માળી જેવાને પણ તે શું આપ્યું? આત્મરમણતા સ્વરૂપ અવિનાશી ચારિત્ર, શાહી ચારિત્ર આપીને. દ્રઢ પ્રહારી. આ બધા દાખલાઓ અનેક વાર આવતા હોય છે વ્યાખ્યાનમાં, પણ આપણી યાદશક્તિ જોરદાર છે. હા, એટલે ફરી ક્યારેક રિપીટ પણ કરવું પડે છે. દ્રઢ પ્રહારી. હા, જેણે 4 મહાહત્યાઓ ઉપરી કરી નાખી હતી. 4 મહાહત્યાઓ કઈ? સ્ત્રી હત્યા, ગર્ભ હત્યા, ગૌ એટલે ગાય હત્યા, અને બ્રહ્મ એટલે બ્રાહ્મણની હત્યા. આવી 4 મહાહત્યા ઉપરી કરી નાખી. એ પણ રાજકુમાર હતો, વિષ્ણુમાં સપાઈ ગયો, દેશ નિકાલ થયો, જંગલમાં ડાકુઓ સાથે ભળી ગયો, એનો સરદાર બની ગયો, અને દોડે દિવસે ધાડ પાડવા માટે નગરમાં પ્રવેશ કરે છે. એક બ્રાહ્મણનો ગર્ભપુત્રથી હતો. બ્રાહ્મણ ગયો નદીએ નાવા, ઘરમાં એની પત્ની હતી, અને એ કંઈક વિરોધ કરવા જાય, પ્રતિકાર કરવા જાય તો એને પતાવી નાખી. હવે એક સગર્ભા હતી, કાં તો ગાય, પછી ગાય પોતાની માલિકની આવી હત્યા જોઈ. ગાય પોતાના શિંગડા દ્વારા એનો પ્રતિકાર કરવા માટે પ્રયત્ન કરશે. ગાયના પેટમાં ખંજર ઉલાવી લીધું. ગાય અને એના અંદર પેટમાં રહેલો ગર્ભ બંને તરફડીને મૃત્યુ પામ્યા. અને એટલામાં પેલો બ્રાહ્મણ ઘરમાં પ્રવેશ કરે છે નદીએ નાહીને, અને એ કંઈ કરવા જાય ત્યાં એને પતાવી નાખ્યો. એકી સાથે 4 મહાહત્યાઓ, જેમાંની એક પણ હત્યા જીવને રૌરવ નરકમાં ફેંકી દેવા સમર્થ છે. એ 4 મહાહત્યાઓ, બીજા તો કેટલા ખૂણોને ધાડો લૂંટફાટ કરી હતી. આવો દ્રઢ પ્રાણી, જેને માટે કદાચ આપણે લાગે કે 7મી રાત ઓછી પડે, એના માટે એવા પાપ કર્મો જેના જીવનમાં થયા હતા, અને છતાં 6 જ મહિનામાં કેવળ જ્ઞાનને મોક્ષને પામી જાય છે. કઈ રીતે? આ 4ની હત્યા પછી પેલા બાળકો અનાથ બની ગયા છે, કરુણ કલ્પાંત કરે છે, રડે છે, અને બાળકોના રુદનના કારણે એનું હૈયું પીગળી ગયું એકદમ. સાથીઓને કહે છે બંધ કરો હવે આ બધું, અને જંગલમાં દોટ મૂકે છે. ઝાડ નીચેના ભાગ્યયોગી મુનિવર કૌશિક ધ્યાનમાં ઊભા હતા, એમના પગ પકડીને જોરથી રડે છે, મહારાજ મને બચાવો, મહારાજ મને બચાવો, હું આવો છું. પોતાના પાપો જાહેર કરે છે પશ્ચાતાપૂર્વક. મુનિવર કૌશિક પારી એને આશ્વાસન અને યથાયોગ્ય ઉપદેશ અને શિક્ષા આપે છે, અને આખરી કર્મક્ષય કરવા માટે મુનિપણું સ્વીકાર કરે છે, અને મુનિપણાની સાથે ઘોર અભિગ્રહ લે છે. જ્યાં સુધી મારું એક પણ કોઈ પાપ મને યાદ આવશે ને, ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ,
એટલો પશ્ચાતાપ તીવ્ર હશે ત્યારે આવો સંકલ્પ કરી શકાય. અને જે નગરમાં વધુ લૂંટફાટ ને ખૂનો કર્યા હતા ને એ જ નગરના ચારે દરવાજે, ચારે દિશામાં એક એક દરવાજો, હા, અનુક્રમે દોઢ મહિનો ચારે દરવાજે આવશ્યક ધ્યાનમાં રહે છે. આવતા જતા લોકો ઓળખી જાય છે અને લોકો તો વિચારે છે કે આ ડબ્બી પાખંડી ઢોંગી એને મારા ભાઈને મારી નાખ્યો, મારા બાપને મારી નાખ્યો, મારા પતિને છોકરાને મારી નાખ્યો, અનેક પ્રકારે એને ભયંકર ઉપસર્ગો કરે છે. છતાં બધું ક્ષમતાપૂર્વક સહન કરે છે. મહાત્મા દ્રઢ પ્રહારી મહામુનિ વિચારે છે કે એ જીવ તે કર્યા છે ને તું ભોગવ. તે કેટલાના ખૂન કર્યા, કેટલા છોકરાઓને અનાથ બનાવી નાખ્યા, કેટલી પત્નીઓને વિધવા બનાવી નાખી. આ તો કાંઈ નથી એની અપેક્ષાએ. આ રીતે પોતાના આત્માને ઉપદેશીને ક્ષમતા ભાવે રહ્યા 1.5 મહિનો એક દરવાજે. પછી લોકો સમજી ગયા કે હવે ખરેખર એને પશ્ચાતાપ થયો છે, કોઈ બચાવ કે પ્રતિકાર નથી કરતા. ધીરે ધીરે ઉપસર્ગ બંધ થઈ ગયા. તો ભાઈ કર્મ કેમ ખપશે હજી મારા? એટલે જાણી જોઈને ત્યાંથી પછી બીજા દરવાજે ગયા. ત્યાં પણ 1.5 મહિનો ઉપસર્ગ સહન કર્યા. પછી ત્યાંના લોકો શાંત થઈ ગયા. એટલે ત્રીજા દરવાજે, પછી ચોથા દરવાજે, 4 દોઢે 6 મહિના આ રીતે ભયંકર ઉપસર્ગો ક્ષમતાથી સહન કર્યા. અને પરિણામે 6 મહિનામાં કેવળ જ્ઞાન અને મોક્ષમાં પણ પહોંચી જાય છે. એટલે કે છે દ્રઢ પ્રહારી. અને એવી જ રીતે અર્જુન માળી જે યોધની કેટલા 6 પુરુષો અને 1 સ્ત્રીની હત્યા કરતો હતો, એના શરીરમાં યક્ષે પ્રવેશ કર્યો, એવાને પણ તે કહે છે આખરે આત્મ રમણતા સ્વરૂપ અવિનાશી ચારિત્ર આપ્યું. તો શું હું છાયોક્ષમિક ચારિત્રની પણ તારી પાસે ભીખ ન માગી શકું? છાયિક તમશે નહીં તો છાયોક્ષમિક કોટીનું ચારિત્ર, એટલી પણ તારી પાસે ભીખ ન માગી શકું? નિરંતર આત્મરમણતા કદાચ ન રહેતી હોય, વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક એની ઝલક પડે એટલું તો કર. ધનના અણગારને તે અનંત શક્તિ આપી, બરાબર ને? દીક્ષા લઈને જિંદગી છટના પારણે આંબે 9 મહિના શરીર આવું થઈ ગયું. ભગવાન મહાવીર સ્વામીએ સૈનિક મહારાજ આગળ એમના ચારિત્રની અનુમોદના કરી અને આખરે 9 મહિનાને અંતે કેવળનાને મોક્ષને પામી ગયા છે. તો એ આ ધનના અણગારને તે અનંત શક્તિ આપી. તો મને શું કેટલી શક્તિ જોઈશે? બોલો બોલો બોલો, કેટલી શક્તિ જોઈએ? કમસે કમ પૈસા કમાવાની, કંટ્રીઓ કરોડપતિ અબજોપતિ બનવાની કેટલી શક્તિ જોઈએ છે? મને શું તારા માર્ગે ચાલવાની શક્તિ પણ ના આપે? અને અનંત શક્તિ આપી ધનના અણગારને. મારામાં એટલી પાત્રતા ખરે નથી, તો કમસે કમ તારા માર્ગે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જે તારો મોક્ષ માર્ગ છે, અને વ્યવહારથી પણ જે ગીર શાસનમાં જે સાધુ કે સાવકના જે આચારો બતાવ્યા છે, કમસે કમ એનું પણ સારી રીતે પાલન કરી શકું એટલી શક્તિ તો તું મને આપ. ઓ તારક શિરોમણી, પહેલાં સિંહ અણગાર ગઈકાલે આવી ગયા, રડતા હતા અને તે એને બોલાવ્યા, રડતા અટકાવ્યા, એને શાંત કર્યા અને રેવતીશાળી કાળતે એને મોકલાવ્યા ઔષધ લેવા માટે. એવી જ રીતે પેલી રડતી કોણ? રોતી રોતી ચંદન બાળા વિનવે છે આજ મારા આંગણા. રડતી ચંદન બાળાને પણ તે હસ્તી કરી દીધી, એને તે પારણું કરીને. અને પેલા ઇન્દ્રપુત્રી ગૌતમ સ્વામી રડ્યા અને તો તે એને તારી દીધા. શિથિલ બનેલા અને રડતા એવા ગુરુ શૈલકને તમે ઉઘારી લીધા. શૈલક નામે રાજા, પંથક એમનો પ્રધાન. અને આગળ જતા તો મહાપુરુષની દેશના સાંભળી વૈરાગ્ય પામી બંને જણાએ દીક્ષા લીધી છે. અને શૈલક, હવે શૈલક આગળ જતાં આચાર્ય બની ગયા, શૈલકાચાર્ય. અને પંથક એમના મુખ્ય શિષ્ય હતા. અને આગળ જતાં 500 શિષ્યોના ગુરુ બની ગયા શૈલકાચાર્ય, બરાબર? રાજા દીક્ષા લે તો શું કહેવાય એને? રાજર્ષિ કહેવાય. તો શૈલકાચાર્ય રાજર્ષિ, 500 શિષ્યોના ગુરુ. આગળ જતાં કર્મ સંજોગે શરીરમાં કોઈ બીમારી લાગુ પડી અને એનો ઉપચાર કરવા માટે એમના પછી પ્રાય એમનો પુત્ર જે રાજા બન્યો હશે એમણે વિનંતી કરી લાભ આપવાની વૈયાવચનો, અને એની વિનંતીનો સ્વીકાર કરી કેટલોક સમય ત્યાં રોકાય છે. વૈદ્યો દ્વારા ઉપચાર થાય છે, રોગ દૂર થઈ જાય છે, શરીરમાં શક્તિ આવે એ માટે પૌષ્ટિક
સ્વાદિષ્ટ એવા આહાર પાણી વરાવવામાં આવે છે અને પછી શું બન્યું, એ આહાર પાણી મારા સ્નેન્દ્રિયમાં એવા લુપ્ત બની ગયા કે હવે તબિયત બરોબર થઈ ગઈ છે, એકદમ શરીર સશક્ત બની ગઈ છે, તો પણ ત્યાંથી વિહાર કરવાનું મન થતું નથી. અને રાજાને ત્યાંથી આવતા ભારે ખોરાક, આમ તો પહેલાંના છેલ્લા તીર્થંકરના સમયમાં નિષિદ્ધ છે રાજપિંડ લેવાનો, પણ વસલામાં આવી તીર્થંકર સમયમાં એને નિષિદ્ધ નથી. એટલે ત્યાંથી પછી વિહાર કરવાનું મન થતું જ નથી અને ભારે ખોરાક ખાઈ અને પછી ઊંઘ આવે. સુપાચ્ય હલકો ખોરાક વાપરીએ તો સ્ફૂર્તિ સારી રહે, જાપમાં, ધ્યાનમાં, આરાધનામાં, કૌશલમાં જોકાર ના આવે, વ્યાખ્યાનમાં જોકાર ના આવે. સવારના ખાઈ નાસ્તો કરીને આવ્યા આવો બ્રેકફાસ્ટ જોરદાર, તો પછી અહીંયા જોકાર આવે. એટલે એ સાંજે કે સવારે પ્રતિક્રમણ પણ કરતા નથી, પરિણામ પણ કરતા નથી અને એ કલાકો સુધી ઘોર્યા કરે છે. એમ કરતો પણ પહેલાં પંથક મુનિ એવા ખાનદાન હતા, એમણે વિચાર્યું કે ભલે કર્મ સંજોગે મારા ગુરુ મહારાજની આવી સ્થિતિ થઈ છે, પણ હવે બીજા જે મારા ગુરુભાઈઓ છે 499, બધાની સમજણ કે વિવેક સરખો ન હોય, કોઈ નેગેટિવ વિચાર છે, ગુરુ પ્રત્યે અભાવ, અરુચિ, દ્વેષ, અણગમો કરશે તો કેટલા એમના ચીકણા કર્મ બંધાઈ જશે. એટલે એમણે શું કર્યું, પેલા 499 જે બધા હતા ને સાધુ ગુરુ ભગવાન ગુરુભાઈઓ, એમાંથી કોઈ એકને મુખ્ય તરીકે સ્થાપિત કરી અને અન્યત્ર બધા એને વિહાર કાઢી દીધો. પોતે એકલા ગુરુની સેવામાં રહ્યા. સમકિત દાયક ગુરુ તણો પચ્યુ બજાર ન થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. સંકિત 67ની અધ્યાયમાં મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ શું કહે છે, જેમના નિમિત્તે, જેમના થકી આપણને સંકિત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, કે સમ્યક ચારિત્ર વિજ્ઞાની કે વ્યવહાર ચારિત્રની પણ ભલે કદાચ પ્રાપ્તિ થઈ, એવા પરમ ઉપકારી ગુરુ ભગવંતનો જે ઉપકાર છે ને એટલો બધો અસીમ ને અનંત છે કે ભવ કોડા કોડે કરી, ક્રોડા ક્રોડ ભવો સુધી કરતા સર્વ ઉપાય, બધા ગમે એટલા ઉપાયો કરીએ, એની સેવા વ્યાવજ કરીએ તો પણ સંકિત દાતા ગુરુના ઉપકારનો બદલો સંપૂર્ણ વળી ન શકે. ફક્ત એક ઉપાય અપવાદ જેવો તરીકે છે કે કર્મ સંજોગે આવી રીતે સેવિકાચાર્યની જેમ કદાચ ચારિત્રથી શિથિલ થયા હોય તે વખતે પણ વિનયપૂર્વક, યુક્તિપૂર્વક એમને ચારિત્રમાં સ્થિર કરી શકે શિષ્ય જો, તો જ ગુરુના ઉપકારનો બદલો મળી શકે. એ સિવાય બીજા ગમે એટલા ઉપાયો કરે, ગમે એટલી સેવા વૈયાવજ કરે તો પણ ઉપકારી ગુરુ ભગવતનો ઉપકારનો બદલો વાળી શકાય નહીં. તો અહીંયા શું કર્યું, પંથક મુનિ એકલા સાથે રહ્યા છે, ખૂબ વિનયપૂર્વક એની સેવા વૈયાવજ કરે. ગોચરી, પાણી, તાપ કાઢવાનો હોય, પઠવાનું હોય, શરીર માત્રા વગેરે બધું ખૂબ ભાવપૂર્વક કરે છે. બોલો, ગુરુ આવા સાવ શિથિલ થઈ ગયા છે બિલકુલ, અને છતાં પણ એમણે મને આ સંસારના કીચડમાંથી બહાર કાઢ્યો. આ એક જ માત્ર એનો મુખ્ય મહાન ઉપકાર, એને નજર સામે રાખી કરીને એ ઋણને અદા કરવા માટે શું કરે છે, એ ઋણને અદા કરવા માટે એવી દરેક પ્રકારે સેવા કરે છે. જરા મનમાં કોઈ નેગેટિવ વિકલ્પ પણ કરતા નથી. એમ કરતાં કરતાં 84 છેલ્લો દિવસ આવ્યો ચોમાસી પૂનમનો, અને એ રીતે ચોમાસી પ્રતિક્રમણ પણ ગુરુ કરતા નથી. અને સાંજે ખાઈ પી હા કોણ ના 12 વર્ષ કરતા નથી, અને એ સૂઈ ગયા છે, સાંજે પણ વહેલા સૂઈ ગયા છે, ચોમાસી પ્રતિક્રમણ પણ કરતા નથી. અને તેમ છતાં પણ શિષ્ય કેવો ખાનદાન હશે એ મનમાં જરાય નેગેટિવ વિકલ્પ કરતો નથી. અને પછી કે ચોમાસી પ્રતિક્રમણમાં તો વચ્ચે કેટલી વખત 4-5 વખત આવે ને બધા ગુરુ મહારાજને ખમાવવાનું આવે, તો એ ખમાવવા માટે હળવેથી આમ નીચળ ઉપર આમ પગ મૂકે છે ગુરુના, અને ત્યાં જાગી જાય છે, ઊંઘમાં ખલેલ પડી એટલે જરાક સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો, એટલે ગુસ્સામાં આવીને કહે છે કે કેમ મને જગાડ્યો. તો પણ આપણે ઊંઘે તો એક તો હું આટલું આમ સેવા કરું છું, એની કદર કરવાની તો આ દૂર રહી ઉપરથી, અને પોતે સાવ આવા થઈ ગયા, અને છતાં મને ઠપકો આપો છો. એટલું બોલી નાખીએ ને સામે પણ મગજમાં કેટલા વિકલ્પ કરી નાખીએ, અરે ક્યારના રવાના થઈ જઈએ મૂકી કરીને, નહીં અને મારે ઢંઢેરો પૂજાવી નાખીએ કદાચ. આ પોતાનો બચાવ તો કરવો પડે ને પાછો અહીં, કે ભાઈ કેમ છોડ્યા ગુરુને, તો કહેવું પડે ગુરુની આવી સ્થિતિ છે. અને આ કેવા મહાપુરુષો હશે, આમાંનું કશું જ કરતા નથી. ગુરુએ ઠપકો આપ્યો તો પણ હાથ જોડી નમ્રતાપૂર્વક માફી માગે છે, ગુરુદેવ ક્ષમા કરજો. ચોમાસી પ્રતિક્રમણ હતું, એમાં વિધિ પ્રમાણે ખમાવા આવ્યો, પૂઠ્યો, હા જરા મારા હાથ હસ્તસ્પર્શથી આપને
અંતરાય પડ્યો આરામમાં, ક્ષમા કરજો, મિચ્છામી ડુક્કડમ. એવા ભાવથી ગદગદ હૈયે આંખમાં આંસુ સાથે કમાવે છે ને કે આ સાંભળીને ગુરુનું હૃદય પણ પીગળી ગયું, એકદમ સફાળા બેઠા થઈ ગયા, એકદમ પોતાની ભૂલનો પ્રમાદનો એમને ખ્યાલ આવ્યો અને એટલો તીવ્ર પશ્ચાતાપ થયો. એમણે કઠોરમાં કઠોર પ્રાયશ્ચિત સ્વીકારી અને પછી શુદ્ધ સંયમ પાળવા લાગી ગયા. અપ્રમત્તપણે ત્યાંથી અન્યત્ર વિહાર પણ કરી ગયા. તો એ કહે છે અને આગળ જતાં શું લખે છે જુઓ કે ગુરુ સેલકને પણ કેવા સ્વરૂપ શિથિલ બનેલા અને પાછળ પછી રડતા પશ્ચાતાપથી એવા ગુરુ શૈલક એટલે શૈલકાચાર્ય એમને પણ આપણે ઉગારી લીધા. તેઓ પણ શત્રુંજય ગિરિરાજ ઉપરથી કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં પધાર્યા છે. શૈલકાચાર્ય અમુક ઠેકાણે પ્રાય એની પ્રતિમા મૂર્તિ પણ છે. શૈલકાચાર્ય અને પંથક મહામુનિ. તો તમે કહેશો એ તો એના શિષ્ય ઉગાર્યા, ભગવાને શું કર્યું? ભગવાને પોતાના પ્રતિનિધિને મોકલ્યા અને અંતરમાં પ્રેરણા કરી. આ રીતે ભગવાન અનેક રૂપે કોકને કોક સ્વરૂપે આપણે ઉપકાર કરતા હોય છે. ફક્ત મારા જ આંસુ તમને કેમ દેખાતા નથી ભગવાન? છે આટલા બધાને સિંહ અણઘાર રડતા હતા, ચંદનબાલા રડતી હતી, ગૌતમ સ્વામી રડતા હતા અને પહેલાં શૈલકાચાર્ય બધાને તમે ઉગારી લીધા. મને તો આંસુ જ નથી આવતા, શું કરું? પછી ક્યાંથી ઉગારી ભગવાન આપણને? જેને આંસુ આવે છે ને ધન્ય છે ખરેખર. ભગવાન પાસે માગવું હોય તો આંસુની ભીખ માગો. એ આંસુ પણ વંદનીય છે. એ આંસુ વંદનીય છે. તકલીફ આવે, દુઃખ આવે રડીએ એ તો આર્ત ધ્યાનના આંસુ, એ વંદનીય નથી. પશ્ચાતાપના આંસુ, પોતાના પાપો ઉપર, દોષો ઉપર પશ્ચાતાપના આંસુ આવે, પવિત્ર આંસુ. આ પસ્તાવ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ પશ્ચાતાપ રૂપી ગંગાના પાણી. પછી બીજા આંસુ કયા વંદનીય છે? કરુણાના આંસુ. કોકના દુઃખ દોઈને હૃદય દ્રવી ઉઠે અને એને દુઃખના દૂર કરવા માટે પ્રયત્ન થાય તો એ કરુણાના આંસુ વંદનીય છે. હજી ત્રીજા આંસુ કઈ છે વંદનીય? હર્ષ એટલે લોટરી લાગી ગઈ કરોડ 10 કરોડની અને હર્ષને કારણે આંખમાં ઝરઝરી આવી ગયા, એ આંસુ વંદનીય છે. કોકના અનુમોદના એટલે કોકના ગુણોને જોઈને જે અનુમોદના અને હર્ષ થાય. હર્ષ ખરો પણ પોતાને ભૌતિક લાભનો હર્ષ નહીં, પણ બીજાના ગુણો વગેરે જોઈ કરીને હર્ષના અનુમોદનાના આંસુ, એ આંસુ પણ ખરેખર વંદનીય છે. 4-5 દિવસના વેકેશન પછી કચ્છમાંથી આવી ગયા રમણભાઈ અને આજે પણ જવાબ પણ આપી રહ્યા છે. ખૂબ આનંદ થયો. તો અહીંયા શું કહે છે એટલે આ આંસુની ભીખ માગવા જેવી છે. ભગવાન પાસે માગવું હોય ને મોક્ષને સમ્યક બધું પોતાની મળે આવશે. આ 3 પ્રકારના આંસુ, 3માંથી એકાદ પણ પ્રકારનું આંસુ જો આવતું હશે ને તો એ આંસુ પણ આપણને તારવા માટે સમર્થ છે. ફરી ફરી યાદ કરીએ. કોને યાદ કરશું? બોલો આપણે આંસુના અનુસંધાનમાં. બોલો બોલો, જલ્દી બોલો, નામ બોલો. નામ અટકે છે અહીંયા, નામ જીભમાં. નવીનભાઈ ગાંધી 54 દેરાસરમાં રોજના પૂજા કરે અને ભગવાનને જોતા એટલા ઉછળે, આમ ભાવો એના ઉલ્લસિત થાય. લગભગ અડધો ગ્લાસ ભરાય એટલા આંસુ રોજે રોજ, ક્યારેક નહીં રોજ. આપણી આંખની પાપણે ભી 12 મહિનામાં એકાદ વાર પણ થતી હશે. કેમ અમુક આત્માઓની થતી હોય છે ભલે. તો અનુમોદના ભગવાન પાસે માગવું હોય તો આવા આંસુ 3 પ્રકારના એની ભીખ માગીએ. તો હૈયું કાળો કલ્પાંત કરે છે, દિલ ખાલી જગ્યા જાય છે. દિલ ખાલી જગ્યા જાય છે. 3 અક્ષર ચ ઉપર ચિરાઈ જાય છે. આત્મા ખાલી જગ્યા કરે છે. વલોપા. ધન્યવાદ. અને મન પણ વલોવાઈ ગયું છે. ઓ દિલના શણગાર, અત્યારે મારા આ દંભના આંસુ નથી, પાણીના નહીં, પણ શેના આંસુ છે? લોહીના આંસુ છે. રાતા પાણી રડશું તો એ ઠેકાણું નહીં પડે. હોંશે હોંશે પાપ કરીશું તો રાતા પાણી લોહીના આંસુ સારશું તો પણ છુટકારો નહીં થાય ભોગવ્યા વિના. લોહી આંસુ બનીને આંખેથી વહી રહેલ છે. આ આંસુ દુઃખ કે દર્દના નથી, પણ શેના છે? શેના છે? દોષના, દોષની દુનિયાના. દુઃખોથી તો આપણે અનંતવાર રડ્યા, સમુદ્રો મોટા ભરાઈ જાય એટલું રડ્યા છીએ દુઃખોના કારણે, પોતાના દુઃખોના કારણે. પણ પોતાના દોષના કારણે દોષો એટલા ખટકે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કામ વગેરે એટલા ખટકે
કે એના કારણે રાત્રે ઊંઘ ના આવે, રડતા રડતા અસુખ વિજાઈ જાય. હા, તો એ દોષની દુનિયાના આંસુ છે કે છે, દુઃખ કે દર્દના નથી. તો શ્રદ્ધેય શિરોમણી, શ્રદ્ધા કરવા યોગ્ય શ્રદ્ધેય માતા પિતા ગુરુ વગેરે શ્રદ્ધેય ગણાય, પણ શ્રદ્ધેય શિરોમણી તો પરમાત્મા છે. ધર્મના સ્થાનમાં, ધર્મના સમયે પણ પાપો ઘણા કર્યા છે ભગવાન. દેરાસર, ઉપાશય, તીર્થો ત્યાં જીવે દ્રષ્ટિ દોષ આદિના પાપો કર્યા છે. ધર્મના સમયે, ધર્મ કરવાના સમયે, જીનવાણી શ્રવણ કરવાના સમયે પણ ઘણીવાર જીવ આમ તેમ આંખો ડાફોડિયા મારતી હોય, પરંતુ તેની પાછળ અત્યારે આંસુ તો દંભના નથી જ. ધર્મના નામે પાપો ભલે કર્યા, પણ તે પાપની પાછળ અંતરથી હું રડી રહ્યો છું. કેટલીય રાત સંથારાને આંસુથી પલાળી દીધેલ છે. ઉગ્ર તાવની ધ્રુજારી કરતા પણ આવા આંસુની વધુ ધ્રુજારી મેં અનુભવેલ છે. પાપ મને મારે છે, છતાં ધર્મ મને કેમ બચાવતો નથી? ભગવાન પાસે રડતી આંખે રડતા આવીએ અને કાકલુડી કરવાની છે. ઓ શરણાગત વત્સલ, આટલી તૈયારી છે. કેટલી તૈયારી છે? પતિત તરીકે હું મારો સ્વભાવ છોડતો નથી. પતિત છું, અનેક પાપો કર્યા છે ને હજી પણ કરવાનું ચાલુ જ છે. પાછું હજી પણ હું સુધરતો નથી. પતિત તરીકેનો હું મારો સ્વભાવ છોડતો નથી, તો ખાલી જગ્યા તરીકે તારો સ્વભાવ તું કેમ છોડે છે? એવો સ્વભાવ ભગવાનનો હે. અને અનુરૂપ શબ્દ આવવો જોઈએ. હા, પતિત પાવન, હું પતિત છું તો તું કેવો છે? પતિત પાવન શરણાગત વત્સલ જગમાં છાઓ. ભગવાન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન. નાનપણમાં હું એમ વિચારતો, પતિ તપાવન, પતિત અને પાવન, પતિતને પાવન કરનાર, એને એટલે પતિને તપાવનારા. એકદમ નાનો હતો ત્યારે. પતિ તપાવન નહીં, પતિ તપાવન. ત્યાં લોગવીરુ રચાઓ, અથવા ઉસગરમમાં શું બોલીએ છીએ? વિશ્વર પુલિંગ ગ મંતમ. ગ જોઈએ આ બધું પુલિંગ ગ અને પછી મંતમ. એને બોલે મોટા ભાગે શું બોલે? વિશ્વર પુલિંગ ગમંતમ. બરોબર ને? ગમંતમ પુલિંગ ગ મંતમ. સુધારો થશે કે જૈસે થે. લોગવીરુ ધચ્ચાઓ, હું એમ કહું નાનપણમાં એકદમ નાનું હતું ત્યારે. લોગ વિરુદ્ધ ધચ્ચાઓ, લોગ વિરુદ્ધ ધચ્ચાઓ, એમ નહીં, લોગ વિરુદ્ધ ચાઓ. વિરુદ્ધ અલગ શબ્દ છે ને, ચાઓ એટલે ત્યાગ. લોક વિરુદ્ધ કાર્યોનો હું ત્યાગ કરનારો થાઉં. તો અહીંયા શું કહે છે કે પતિત પાવન તરીકેનો તારો સ્વભાવ તું કેમ છોડે છે? તારા વિરહમાં હું ઝૂરતો રહું એટલું તો કમસેમ કરી દે. તારા વિરહમાં તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસીન અભક્તથી, તેમ ગૃહાદિક નાહી. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું? આ 20 દોહરાની અંદર ખરેખર અદ્ભુત ભાવો પશ્ચાતાપના અને પોતાની લઘુતા અને પામરતાની સ્વીકારના વ્યક્ત કર્યા છે કે ભગવાન મારામાં આવું આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, નથી એકે સદગુણ પણ. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું. થોડુંક વર્ણન કર્યું, પછી આવા 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 અનંત પ્રકારે. હા, એવું સાધન રહિત કરવા માટેનું એક પણ સાધન મારી પાસે નથી. હા, તો કેમ કરીશ ભગવાન? નથી એકે સદગુણ પણ. મુખડું બતાવું છું, મારામાં એકે નાનકડું કોઈ સદગુણ નથી. કયા મોઢે હું તારી સામે આવું? એટલે કેટલા દર્શન નહીં કરતા હોય પેલા દેરાસરમાં. પોતાના પાપો પશ્ચાતાપ બહુ થતું હશે એટલે ભગવાનને મોઢું કેમ દેખાડો? બહુ કોઈ ગંભીર ભૂલ કરી હોય તો વડીલોની સામે મોઢું દેખાડતા સંકોચ શરમ થાય ને. તો અહીંયા શું કહે છે? કમસે કમ તારા વિરહમાં હું ઝૂરતો રહું. વિરહ અગ્નિ છે, કડબોને બાળીને ભસ્મીભૂત કરી નાખે.
પશ્ચાતાપના આંસુ જેમ દોષોને ધોઈને સાફ કરે, આમાં વિરહરૂપી અગ્નિ, પ્રભુના વિરહનો અગ્નિ, સંસારના સંબંધોનો વિરહનો અગ્નિ નહીં, એમાં તો મોહની કર્મ બંધાય. પણ પ્રભુનો જે વિરહ થયો હોય કે સદગુરુનો વિરહ થયો હોય અને એ અગ્નિના એ હોય તો એ આપણા અનંત કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે. તો કમસે કમ તારા વિરહમાં હું ઝૂરતો રહું એટલું તો કરી દે. તારા દ્વારે નહીં, તારા ખોળે આવ્યો છું હું. બિલકુલ ચંદન બાળાના તો બારણે તમે ગયા, પણ મેં તો તમને હૃદયમાં બેસાડેલ છે, છતાં કેમ તમે મને જવાબ નથી આપતા? અનારીઓએ ધક્કો મારીને તમને કાઢી મૂક્યા, છતાં તમે એમને ત્યાં સામેથી ગયા. અને મેં તો તમને દિલમાં પ્રતિષ્ઠિત કર્યા છે, છતાં તમે મારી વાત કેમ સાંભળતા નથી? મને આંતર શત્રુથી કેમ બચાવતા નથી? રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, આ બધા આંતર શત્રુઓ, એનાથી તમે મને કેમ બચાવતા નથી? ઓ કૃપાનિધિ, વિભૂષાનું પાપ કરું એ પહેલા બોલો, વિભૂષા એટલે શરીરની ટાપટી, લિપસ્ટિક, લાલી, મેકઅપ, પફ, પાવડર, આ કઈ પ્રકારનું વિભૂષા જે પ્રાણીજન્ય હિંસક વસ્તુ હોય કે મોટા ભાગની તો આજકાલ, છતાં એના દ્વારા વિભૂષા શરીરની ટાપટીપ, જે શરીર એક દિવસ માટી કે રાખમાં મળી જવાનું છે એવા નાશ નશ્વર ક્ષણભંગુરા શરીર, એની ટાપટીપનું પાપ કરું. એના પહેલાં તો મારી ચામડીમાં તો શું આપી દે છે? કોઢ આપી દે છે, સફેદ ડાઘ. આંખમાં વિકાર પેદા થાય એ પહેલા આંખમાં શું ઉત્પન્ન કરી દે છે? અંધાપો અથવા કેન્સર. અંધાપો તો હજી ઓછું તકલીફદાયક છે, કેન્સર તો ખતમ કરી નાખે જીવને. હૃદયમાં દુર્ભાવના કોઈ પણ જીવ પ્રત્યે પ્રગટે એ પૂર્વે હૃદયને શું કરજે? હાર્ડ ફેલ કરી દેજે. આ જીભથી કોઈની પર નિંદા થાય એ પહેલાં જ મારી જીભે ખાલી જગ્યા કરી દેજે. 3 અક્ષર નકબો, પેરાલિસિસ બન્યું એવું એકવાર. પ્રાય પૂનમ કે અમાસનો પર્વ દિવસ હતો અને એક મુનિવર શરીરની કોઈ એવા પ્રકારની સ્થિતિ હશે અથવા ઉંમરમાં અમુક હશે, એને કારણે સવારના ન છૂટકે નોકારસી વરવા માટે ગયા છે. વાતકસી જેવા એરિયાની સત્ય ઘટના છે આ. અને વરાવનારે વરાવ્યું તો ખરું, પણ જેવા મુનિવર બહાર નીકળ્યા એટલે ઘરના જ કોઈક સભ્ય સામે ટીકા કરી. જોયું મહારાજ થઈને આવા મોટા દિવસે પર્વ દિવસે પણ સવારના વરવા માટે નીકળ્યા. જેવું બોલ્યા એની સાથે એટેક લકવા લાગુ પડી ગયું સીધો. અતિ ઉગ્ર કોટીનું પુણ્ય ને પાપ તત્કાલ પણ એને ફળ દેવાની શરૂઆત કરી નાખે છે કેટલીક વાર. એટલે કે છે અહીંયા જીભેથી કોઈની પણ, આ તો મુનિવરની પણ કોઈની પણ નિંદા થાય એ પહેલાં જ મારી જીભે કે છે લકવો કરી દે છે. કાનથી કોઈની પણ નિંદા સાંભળું રસપૂર્વક એ પહેલાં જ કાનમાં ખાલી જગ્યા પડજો. પગથી કોઈની આસાધના થાય, કોઈની લાત મારું કે કોઈના ધાર્મિક ઉપકરણો સંસ્થા એમ વગેરેને પગ લગાડું એ પૂર્વે પગમાં જ પેરાલિસિસ થજો. સંગના રોટલા ખાઈને હવે બે વફા તો નથી જ થવું. મુનિ આપની અપેક્ષાએ વાત કરે છે આ. ઓ દાનેશ્વરી, હજી ભગવાન બોલતા નથી. આટલું આપણે કહીએ છીએ, હા, એમાં પણ કંઈ હિત હશે. હજી આપણી ભૂમિકાને પાત્રતાનો જોઈએ એટલો વિકાસ નથી થયો, માટે ભગવાન બોલતા નથી. પણ આપણે બોલાવીને જ જમવાનું છે. આજે આ વિષય અહીં રાખીએ અને બીજો વિષય શરૂ કરીએ. પહેલાં ચાલો અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, હર હમ મૈયા અમર તપો. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, હર હમ મૈયા અમર તપો. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ,
ચરણે જીવો મોક્ષે જાઓ અરહં મૈયા લંગમં ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લો એ સબ સાહુણમ સબ પાવપણાશણો અડવં હોઈ મંગલમ નમો સિદ્ધાણમ નમો ઉવજ્જાયાણમ એસો પંચન મુક્કારો મંગલાણમ ચ સબેશી નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લો એ સર્વ સાહુણામ સબ પાવપણાશણો પડવં હોઈ મંગલમ લંગમં ઇહો મંડપ સિંબે સચરં લાગમં ગણોસણાપવપાવસ રૂપકામૂન ચ વંશો એ રંભૂસાવસ એ લોમોના રંયાઝાવ ઉમોના રંયારિય આબોલ રંધાસીમોના રંતાહંગ્રી અમોના. વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓમાં ગઈકાલે આપણે કયા આચાર્ય ભગવંતના સાધ્વીજીઓનું દૃષ્ટાંત જોયું કે આચાર્ય ભગવંતનું નામ આંગળી ઊંચી કરો, શ્રાવકોમાંથી કોઈ આંગળી ઊંચા કરો. ગઈકાલે કયા આચાર્ય ભગવંતના સાધ્વીજી ભગવંતોએ કેવી શાસન પ્રભાવના કરી દૃષ્ટાંત આપણે જોયું હતું ને કે આચાર્ય ભગવંતનું નામ જે 103 કે 4 વર્ષ જીવ્યા, છેલ્લા 33 વર્ષ વર્ષિતત્વ કર્યા, કારણામાં નાગથી દૂધ પીતા હતા. આ બાજુની કોઈ આંગળી ઊંચી નથી, એકે આંગળી બોલો. છેલ્લે શિલાધરભાઈ સિદ્ધ નહીં પણ સિદ્ધિ સુરીશ્વરજી ઉર્ફે બાપજી મહારાજ કયા ગામની અંદર, જેમાં જૈનનું બરફ એક ઘર માંડ હતું લગભગ, લીંચ ગામ. ક્યાં આવ્યું લીંચ ગામ? કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં. હા, ત્યાં એમણે ચોમાસું કર્યું ને લગભગ કેટલા ઘરોને એમણે જૈન બનાવ્યા? 70 થી 80 જેટલા ઘરોને. અને રોજ કેટલા જણાને જીન પૂજા કરતા કર્યા એમણે? 20 થી 30 જણા. હા, અને તે સિવાય આપણે શું વિશેષતા હતી એમનામાં? વ્યાખ્યાનમાં બિફોર ટાઈમ આવી જાય, ગોચરી વરવા પણ સાથે જાય અને વળી પાછા ઉપા સુધી પાછા મૂકવા આવે. હા, પ્રતિક્રમણ પણ 4-5 છોકરાઓ પ્રતિક્રમણ 2 પ્રતિક્રમણ શીખી ગયા. વ્યાખ્યાનમાં મોડું આવીએ તો ગુરુ મહારાજની આશા તો થઈ ગણાય, આવું તેઓ માનતા હતા. ચોમાસા પરિવર્તન માટે પણ 3 જણાએ આગ્રહભરી વિનંતી કરીને 3ને લાભ આપ્યો. સાધ્વીજીઓએ હરી ચોમાસું કરવા માટે પણ આગ્રહભરી વિનંતી કરી. આટલી હદે
વ્યાખ્યાનમાં પણ 200ની સંખ્યા થાય. નહીં તો અજયનો મોટે ભાગે તો ખેતરવાડીએ કામ કરનાર હોય ગામડામાં તો મજૂરીએ વહેલા નીકળી જાય સવારે, અને બદલે વ્યાખ્યાનમાં 200 જણાની લગભગ રોજની હાજરીઓ શેષ કાઢવા પર 70-80 જણા તો ઓછામાં ઓછા હોય જ વ્યાખ્યાનમાં. અજયનો પણ અજયનો તો વ્યવહારથી હવે કહેવું પડે, બાકી તો સવાય અજય ખરે કે એમને કહેવા પડે. અને આવા કોઈક આત્મા, અજયના આત્મા જો વ્યાખ્યાન વગેરેમાં આવતા હોય કે આંબી વગેરે તપસ્યા કરતા હોય તો ખરેખર એનું વિશેષ બહુમાન કરવું જોઈએ. વ્યાખ્યાનમાં બેસે તો આની જેમ આજે ભાઈ બહેન બંને આવ્યા, આજે એમને આગળ બેસાડવા જોઈએ. હા, આંબી વગેરે કંઈ કરતા હોય અવસરે તો એમને ધન્યવાદ આપવા જોઈએ. પ્રભાવના વગેરે દ્વારા પણ એની અનુમોદના કરવી જોઈએ, જેથી કરીને વધુને વધુ ઉત્સાહ એને જાગે જૈન ધર્મનું આરાધન કરવા માટે. એને બદલે ક્વચિત અજ્ઞાનતાને કારણે એવો પ્રસંગ પણ ક્યાંક ક્યાંક બને છે કે એના પ્રત્યે નેગેટિવ ભારણમાં રાખે. ગાંધીધામનો પ્રસંગ તમને કહું, ત્યાં આપણા તપસ્વી સમ્રાટ આચાર્ય ભગવંતના વિશિષ્ટ અનન્ય ભક્ત અને જાતે કોણ હતા? આહિર. આહિર એટલે ભરવાડ જાતિ કહેવાય. આહિર બટુકભાઈ ભાઈ ખૂબ સાહેબના ભક્ત, અને સાહેબની ભક્તિ અનેક પ્રકારે લાખો રૂપિયા ખર્ચીને એમને કરી છે. તો એમના ધર્મપત્ની અને એ પણ આંબીલ કરવા માટે આવેલા, સંઘના રસોડે આંબીલ કરવા માટે. તો ત્યાં કોઈક શ્રાવિકા કંઈક એવું એકાદ વાક્ય પણ એવું બોલ્યા કંઈક જેના કારણે એમને આંચકો લાગ્યો, અને પછી પોતાના ઘરે આંબીલ કરે પણ સંઘના રસોડે આવે નહીં. એટલે આવું ન કરવું જોઈએ અજ્ઞાન દશાને કારણે. ઉલટું અનુમોદના થવી જોઈએ આપણને કે જૈનેતર થઈને પણ જૈન ધર્મની આ રીતે આરાધના કરી રહ્યા છે, તો એને ઉલટું વધારે બહુમાનપૂર્વક બોલાવવું જોઈએ, આગળ બેસાડવા જોઈએ. અવસરે અવસરે પ્રભાવના વિજય દ્વારા એનું બહુમાન પણ કરવું જોઈએ. ચાલો હવે આજે આગળ વધીએ. તો શીર્ષક આવે છે, મારે તીર્થંકર નહીં ગણધર બનવું છે. બોલો, બેમાંથી તમારી પાસે મને શું બનવું? તીર્થંકર જ કહો ને. હા, અહીંયા એક મહાત્મા એમ કહે છે કે મારે તીર્થંકર નહીં પણ ગણધર બનવું છે. શા માટે આવું કંઈ કહેતા હશે? પછી આપણે જોઈએ. ચાલો, નાની ઉંમરમાં દીક્ષા લીધેલી એમણે, એટલે કોઈકે એમને પૂછ્યું, બાલમુનિ બોલો તો ખરા કે તમને તીર્થંકર બનવાની ઈચ્છા છે કે ગણધર બનવાની? એમાં ગુરુએ અથવા કોઈ મહાત્માએ ગુરુભાઈએ પરીક્ષા કરવા માટે પ્રશ્ન કર્યો આવો કે તમને તીર્થંકર બનવાની ઈચ્છા કે ગણધર બનવાની? એમણે પ્રશ્ન પૂછ્યો હાઈ લેવલનો કર્યો, આચાર્ય બનવાની કે ઉપાધ્યાય બનવાની પૂછ્યો ન કર્યો. સીધો તીર્થંકર કે ગણધર બે ઓપ્શન આપ્યા. એક વડીલે, ગુરુને પણ વડીલે 10 વર્ષની નાનકડી ઉંમરના આ બાલમુનિને પ્રશ્ન કર્યો. સત્ય ઘટના છે, હજી પણ અત્યારે વિદ્યમાન છે. મુગ્ધ જેવા દેખાતા બાલમુનિએ બીજી જ પડે વિલંબ ન કર્યો, વિચારીને આવતીકાલે જવાબ આપીશ. ઓન ધ સ્પોટ, ઓન ધ મોમેન્ટ, તરત જ બીજી જ પડે ઉત્તર આપ્યો કે ઈચ્છા તો મને ગણધર બનવાની છે. બરાબર? વડીલ આ પ્રત્યુત્તર સાંભળી આપણની જેમ જરાક આશ્ચર્ય પામ્યા. તીર્થંકર જેવી ઊંચી પદવી છોડીને ગણધર બનવાની તમને ઈચ્છા છે કેમ? અને કોઈની ચડામણી વિનાના, ગોખણપટ્ટી વિનાના કોઈ શીખવાડ્યું નહોતું કે આવું. વળી શ્રી કૃષ્ણ વાસુદેવની પત્નીએ શીખવાડી દીધું કરીને કે તારા પિતા પૂછે દાસી બનવું કે રાણી, તું કે જે મારે દાસી બનવું છે. આવું અહીંયા નહોતું, કોઈ શીખવાડ્યું નહોતું. ગોખણપટ્ટી વિનાના મનોહર શબ્દો બાલમુનિએ ઉચ્ચારે. મનોહર, આપણા મનને હરી લે એવા શબ્દો. વડીલ શ્રી, જો હું તીર્થંકર બનું તો 3 લોકનું સ્વામિત્વ મને પ્રાપ્ત થાય, એ તો ખબર છે. પણ 3 લોકના સ્વામીના બોલો અડકેરા સેવક બનવાનું સૌભાગ્ય તો મને ન જ મળે ને. કેવી સમજણ છે જો આપણને સૂજે આવું. 3 લોકના નાથના સેવક બનવાનું, જે લાભ મળ્યો હતો ગૌતમ સ્વામીને, એને મોક્ષ પણ તુચ્છ લાગે. જાણે ભક્તિમાં, સમર્પણ ભાવમાં એટલો આનંદ આવે કે મોક્ષની પણ અપેક્ષા કે ઈચ્છા એકદમ ગૌણ બની જાય. અને આવા જ ભાવો તુજ ભક્તિ મુજ મન વસી, એ સિવાય એક પ્રાકૃત રચના એ યાદ આવે. બોલો, 385 રચયિતા કોણ? ધનપાલ કવિ. શોભન મુનિના સગા ભાઈ જન્મે બ્રાહ્મણ હતા, જૈન ધર્મના કટ્ટર વિરોધી પણ હતા, પણ પાછળથી
એમના ભાઈ બનેલા મુનિ બનેલા ભાઈ ઋષભન મુનિએ એને પ્રતિબોધ કર્યો અને એવા જૈન ધર્મના જબરદસ્ત અનુરાગી બની ગયા. પછી ઋષભદેવ ભગવાનની સ્તુતિ સ્વરૂપે પ્રાકૃત ભાષામાં 50 શ્લોક રચ્યા છે. ઋષભ પંચાસિકા તરીકે ઓળખાય છે. એ સિવાય પણ તિલક મંજરી એવી અદ્ભુત રચના કરી છે એમણે. તો ઋષભ પંચાસિકાના એક શ્લોકમાં આવો જ ભાવ વ્યક્ત કર્યો છે કે હે ભગવાન, હોહી મોહુચ્છેયો તુહ સેવાએ ધુવત્તિ નંદામી જમપૂર્ણ નવંડીયબ્બો તત્તુણમ તેણ જિજ્જામ. હે ભગવાન, તમારી સેવા ભક્તિ કરતાં કરતાં એક દિવસ મારા મોહનો ઉચ્છેદ એટલે નાશ થશે. હોઈ મોહુચ્છેહો, મારા મોહનો સંપૂર્ણ નાશ, સંપૂર્ણ નિર્મોહી વિતરાગ બની જઈશ. એ ખ્યાલથી તો મને ખૂબ આનંદ પણ થાય છે. ધ્રુવ સેવા એ તમારી સેવા કરતાં કરતાં ધ્રુવ એટલે ધ્રુવ ચોક્કસપણે મારા મોહનો નાશ થશે. અને એ વિચારથી હું નંદામી એટલે આનંદ પામું છું. પણ બીજી બાજુ મને ચિંતા પણ થાય છે. કઈ ચિંતા? જમ પૂર્ણ ન વંડીયબો તથ્થ તુમમ તેણ જિજ્જામી. જિજ્જામી એટલે હું અચકાઉં છું, ખચકાઉં છું. કેમ કે ત્યાં મોક્ષમાં તો આપણે બે સરખા બની જઈશું. ત્યાં તો મહાવીર સ્વામી ને ગૌતમ સ્વામી સરખા, ગૌતમ સ્વામીના ઈમુત્તા મુનિએ સરખા, ઋષભદેવને મરુદેવા માતાએ સરખા. ત્યાં બધાને એક સરખું કેવું જ્ઞાન વગેરે. તો પછી ત્યાં મને હું તમને વંદન નહીં કરી શકું આદિનાથ દાદા, એ મને ખટકે છે. તમને વંદન કરતાં મને જે મજા આવે છે, તમારે સેવા કરતાં, ભક્તિ કરતાં, પૂજા કરતાં જે આનંદ આવે છે, એ આનંદ પછી ત્યાં નહીં રહે. બોલો, એટલે કેટલો આનંદ આવતો હશે એમને સેવકપણાનો, કેવી ખુમારી અને ગૌરવ હશે આમ ભગવાનના સેવકપણાની આવી ખુમારી પ્રગટવી જોઈએ. તો આ બાલમુનિ અહીંયા 10 વર્ષની ઉંમરના કહી રહ્યા છે કે ત્રણલોકના સ્વામીના અડકેરા સેવક બનવાનું સૌભાગ્ય તો મને ન જ મળે ને. એની બદલે જો હું ગણધર બનું તો ત્રણલોકના સ્વામીના ચરણોની અમૂલ્ય સેવા મને પ્રાપ્ત થાય, ભક્તિભાવ પ્રાપ્ત થાય. માટે મારી ઈચ્છા ગણધર બનવાની જ છે. આજે તો એ મુનિ 40 વર્ષની ઉંમરના, ને અત્યારે જો હોય તો એમાં 16 વર્ષ ઉમેરી દો. આ છપાયું છે 16 વર્ષ પહેલાં, એટલે 56 વર્ષની ઉંમર હોય. ઉંમરના ઘણી વર્ય બની ચૂક્યા છે. અત્યારે પન્યાસ બની ચૂક્યા હોય કે આચાર્ય પણ બની ચૂક્યા હોય, ખબર નથી. પણ આજે એ પોતાના ગણધર બનવાના સ્વપ્નને સાકાર ખાલી બોલવા ખાતર નહોતા બોલ્યા, હૃદયથી એવા ભાવ કર્યા. અને એ સ્વપ્નને સાકાર કરતા હોય તેમ મુનિઓની અપૂર્વ સેવા ભક્તિ કરે છે. પોતે પદવીધર બની ગયા છે ઘણીવર્ય વગેરે, અને છતાં પણ નાના મોટા બધા મુનિવરોની શું કરે છે? અપૂર્વ સેવા ભક્તિ કરે છે. તો જ ગણધર જેવું નામ કર્મ બંધાય કે નહીં. એમ કહેવાય છે કે સમ્યક સહિત જગતના સર્વ જીવોને તારવાની સાચી ચિંતા કરે ને એ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન અથવા નિકાસિત કરી શકે. પણ એટલું નહીં, પણ છેવટે કમસે કમ પોતાના પરિવાર વગેરે અથવા પોતાના જ્ઞાતિભાઈઓ અથવા જો પોતાના સાધર્મિકો વગેરે એની હિત ચિંતા કરે, એને આના આત્માની ચિંતા કરે, એમને ધર્મ પ્રમાણવાની ચિંતા કરે, તો છેવટે ગણધર નામ કર્મ પર ઉપાર્જન થઈ શકે છે. તો આવી ખુમારી આપણા અંતરમાં પણ પ્રગટે. ભગવાનના સેવકપણાની જૈનપણું મળ્યું છે આપણને, એની ખુમારીને ગૌરવ પ્રગટે. એની સાથે હજી એક નાનકડું બીજું દ્રષ્ટાંત પણ જોઈ લઈએ. સાગર સમુદાયના, એટલે આનંદ સાગર સુધી સાગરાનું શરૂ થઈ ગયા. 45 આગમની લગભગ 7 કે 8 વખત એમણે વાસનાઓ સાધુ શબ્દી આપી હતી. આગમના વિષયમાં અજોડ કોટીના થઈ ગયા નજીકના ભૂતકાળમાં, જેમની પ્રેરણાથી પાલિતાણા વગેરે અનેક ઠેકાણે 45 આગમ મંદિર બન્યા છે. 45 આગમ, એમાં તામ્રપત્ર ઉપર 45 આગમ કોતરાયેલા છે. એ સાગર સમુદાયના એક મહાસંયમી આત્મા, એમના સંયમ જીવનની ગીતા અહીં સંક્ષેપમાં આલેખવામાં આવી છે. દીક્ષાના 2 વર્ષ પૂર્વથી જ એમણે યાવત જીવ માટે એકાશનાથી ઓછું પચખાણ કર્યું નથી. દીક્ષાના 3 વર્ષ પૂર્વે સાહેબે શરૂઆત કર્યા એકાશના, 48 વર્ષ એકાશના, અને છેલ્લા 8 વર્ષ વર્ષિતકો કર્યા. અહીંયા પણ દીક્ષાથી પૂર્વે જ 2 વર્ષથી એકાશના ચાલુ કર્યા. અને જિંદગીભર માટે કમસે કમ એકાશના, વધુ કરો આંબીલ ઉપવાસ વગેરે, પણ એકાશનાથી ઓછું તો નહીં જ. વર્ધમાન તપની કુલ 63 ઓડિયો, 63, બરાબર ને? 63નો આંકડો સરસ મજાનો છે ને. છગડો ને ત્રગડો એકબીજા સામે જુએ છે.
આપણે ઘણી વાર તગડો ને છગડાની જેમ થઈ જઈએ, આમ એક છગડો આમ જોઈએ, છગડો આમ જોઈએ, બરોબર ને? હવે એવું હોય કદાચ તો નજીકમાં દિવસો આવે છે 36માંથી 63માં હાઈ જમ્પ લગાવવા માટેના પરીક્ષણના સમાપનાના દિવસો નજીકમાં આવી રહ્યા છે, બરોબર ને? એટલે કોકની સાથે 36ના આંકડા જેવો સંબંધ થઈ ગયો હોય તો હવે જાગ્યા ત્યાંથી સવાર થઈ અને 63 જેવા બની જજો. એમણે વર્ધમાન તપની કુલ 63 ઓળીઓ કરી, એમાં પણ પહેલી 13 ઓળીઓ સળંગ કરી, પાયો બાંધ્યો, 5 ઓળી સળંગ, પણ ચાલુ ન કર્યો. 6મી, 7મી, 8મી, 9મી, 10મી, 11મી, 12મી ને 13મી ઓળી સુધી સળંગ કર્યા. વળી આગળ જતાં 21થી 32મી ઓળી સળંગ, 21 થી 20, 32. હા, એ પણ એકાંતરે ઉપવાસ દ્વારા, 21 ઉપવાસ, એક દિવસ આંબીલ, 21 ઉપવાસ, એક દિવસ આંબીલ, આવી રીતે એકાંતરે ઉપવાસ દ્વારા 21મી ઓળીથી માંડીને 32મી ઓળી સુધી કરી. અમારા મહાત્મા એવા બધા ભાવિક બેઠા છે અહીંયા સાંભળશે એટલે અમારે કરવું છે સળંગ. હવે હમણાં એક ગ્રંથ આવ્યો છે સરસ મજાનો, કમસે કમ 100 ઓળી, 200 ઓળી વગેરે કરનારા હરેક સમુદાયના શ્વેતાંબર મૂર્તિ પૂજ્ય સમૂહના અચર ગજ, તપા ગજ, ખડતર ગજ, પાંચલ ગજ વગેરે, 3 થી 4 થી વગેરે બધા જ સમુદાયોના જે કમસે કમ 100 ઓળી જેમણે પૂરી કરી હોય એવા મહાપુરુષો, સાધુ સાધી ભગવંતોના અદ્ભુત દ્રષ્ટાંતો એમાં ખરેખર આપેલા છે. આચાર્ય ભગવંતસિંહ આનંદ આત્મદર્શન સુરી નામ છે, એવું સરસ છે. આત્મદર્શન સુરી વાગડ સમુદાયના છે. એમના બેન મહારાજ શીલ દર્શનાસિંહજી એમણે 100 ઓળી પૂરી કરી. એમની અનુમોદનાર્થે પછી એમણે આ ગ્રંથ તૈયાર કરેલ છે. જબરદાર આવો મોટો ગ્રંથ છે, અમારી પાસે હમણાં 2 દિવસ પહેલાં જ આવેલો છે ગ્રંથ. હા, આવો જાડો ગ્રંથ છે, વોલ્યુમ દળદાર. તો એમાં આવા એકથી ચડે એવા ઘણા દ્રષ્ટાંતો છે. અને એમાં થોડુંક સેમ્પલ સાંભળતા જોતા આમાં મને ભાવના થઈ ગઈ કે મારે પણ હવે આગળ પારું નથી કરવું. 59, 50, 60મી ચાલે છે, ભાવ છે છતાં હવે આગળ તો પછી ગુરુની રજા મળશે તો થશે, એ થશે તે એવા સંજોગો. એમાં એક મહાત્મા 2000 આંબી, એમાં 7 વખત મેલેરિયા તાવ આવ્યો તો છોડ્યા નહીં. હા, જો અમારા મોક્ષો કેવા ભાવિક છે. 2000 આંબી 2000 આંબી સળંગ કર્યા, એમાં 7 વખત મેલેરિયા નહીં, ટાઇફોઇડ. મેલેરિયા કરતાં ખતરનાક છે ટાઇફોઇડ. 7 વખત આવ્યો તોય છોડ્યું નહીં, સળંગ 2000 આંબી કર્યા એમણે. બોલો છે ને જીન શાસનની 79મી ઓળીથી કરીને 100 સુધી, 79થી કરી 100. વર્તમાનમાં આવા સરસ દાખલાઓ છે. માટુંગા ચતુર્માસ બિરાજમાન છે મારા પ્રશિષ્ય એવા બધી આ તત્વ રક્ષિત સાગરજી મહારાજ, તત્વ રક્ષિત. છેલ્લા કેટલી અત્યારે 84મી ઓળી ચાલુ છે, લગભગ 79થી કરીને 79, 80, 81, 82, 83, 84. મોટી ઉંમર છે, આવું શુક્લકડી કાયા છે તો પણ ચાલુ જ રાખ્યા છે. અને 84મી ઓળી અત્યારે એમનું ચાલુ છે. બીજો એવો દાખલો છે ત્યાં માટુંગામાં અત્યારે ચતુર્માસ છે, 90 વર્ષની ઉંમરે 99મી ઓળી અત્યારે ચાલુ કરી છે. રીંકાર સાગરજી મહારાજ, અમારા રીંકાર સાગરજી મહારાજ. હા, એમણે કેટલાસમી ઓળી? 99મી ઓળી ચાલુ કરી છે. 98મી ઓળીનું પારણું પણ આ ચોમાસામાં જ થયું, થોડા દિવસ પારણા કર્યા ન કર્યા, અને 99મી ઓળી વચ્ચેમાં એવી સ્થિતિ થઈ ગઈ છે જવાની તૈયારીમાં હતા, પણ મક્કમ મનોબળ અને પુણ્ય પ્રભાવે પછી ગયા, અને તોય છોડતા નથી. હવે તો જવું પડે જવું ઉપર, પણ કરકે ही रहेंगे, करेंगे और मरेंगे नहीं, करके ही रहेंगे. આપણે ભાવના ભાવીએ શાસનદેવને પ્રાર્થના કરીએ, શુભ ભાવ વ્યક્ત કરીએ કે 100 ઓળી પરિપૂર્ણ કરનારા થાય. જ્યારે જો ચાલો પ્રસન્ન હોય, આનંદમાં જ હોય અને અપ્રમત્તપણે બધી જ આરાધનાઓ કરે, જાપ વગેરે કરે, બધી આરાધનાઓ અપ્રમત્તપણે આટલી મોટી ઉંમરે પણ કરી રહ્યા છે. આવા આમાં અનેક દાખલાઓ જાણવા મળી શકે. તો આગળ અહીંયા ચાલો વધીએ, ટાઈમ થઈ ગયો છે. શું કહે છે? હા, પછી એમણે જ બીજી 38મી થી 55મી ઓળી સુધી સળંગ, એ પણ એકાંતરે ઉપવાસ દ્વારા 38, 39, 40, 41, 42 કરીને 55મી ઓળી સુધી એક દિવસ આંબીલ, એક દિવસ ઉપવાસ, આવી રીતે કરી. વળી એ જ મહાત્માએ સળંગ 19 વર્ષી તપો કર્યા. સળંગ 19 વર્ષી તપો કર્યા. એમાં તો એક વર્ષી તપ છઠના પારણે છઠ્ઠી કર્યો. વળી એમણે સળંગ 10 મહિના અઠમના પારણે અઠમ, 5મા આરામાં છેવટના સંદેણ દ્વારા. જુઓ આ મહાપુરુષો છઠ, અઠમ વગેરે તપના પારણે પણ કાયમ અજૈનોના ઘરની જ ગોત્રી વાપરી છે. છઠનું પારણું કે અઠમનું પારણું. જૈનના ઘરમાં તો ભક્ત હોય ને વળી રાબ ને મગના આ બધું બનાવે નહીં. અજૈનોના ઘરમાં પહોંચી જાઓ છે, ત્યાં
અને ત્યાં શું હોય કેવું હોય સમજી શકો તમે. હા, એનાથી પારણું કરે. અને હજી આગળ કહે છે એમણે કદી વધઘટ ગોચરી મંગાવી નથી, ગોચરીમાં બીજી વાર લાવેલી વસ્તુ પણ ક્યારેય વાપરી નથી. પહેલી વાર જે આવ્યું તેમાં સંતોષ, બીજી વાર ધક્કો ખવડાવે નહીં. કદાચ બીજાને જોઈતું હોય એને માટે બીજી વાર વરવા દે આવે તો પણ પોતે ન વાપરે. બસ પોતે તો પહેલી વારમાં જે આવ્યું હોય એનાથી સંતોષ માને. એકેથી ચડે એવી બાબતો છે ને. હા, પેલા નરેડીના અભુ બાપા એ પણ આવા જ હતા. જમવા બેસે ઘરે, પહેલી વાર ભાણામાં જે પીરસાવી બીજી વાર માંગે નહીં, બોલે જ નહીં. પછી આખી જિંદગી એક પણ એલોપેથી દવા ત્યારે પણ લીધી નથી. એકાદ ગોળી પણ એલોપેથીની કરી લીધી નથી. આયુર્વેદિક દવા પણ લગભગ લીધી, લગભગ ક્વચિત બહુ કોઈ સંજોગો સાથમાં બહુ આગ્રહ થયો અને લેવી પડી તો જુદી વાત છે, બાકી લગભગ એ પણ લીધી નથી. કદી વાડામાં સ્થંડિલ ગયા નથી, ગામનગરની બહાર જ જાય ખુલ્લામાં. નવપરજીની શાશ્વતી હોળીમાં નવ આંબીલ ક્યારેય પણ છોડ્યા નથી. હા, અને ઘણી પણ એમનું થયું ને પછી એમણે 4થી વધુ દ્રવ્ય પણ વાપર્યા નથી. ચાલે એકાશનું કે આંબીલ હોય, ઘણી પડવી થઈ. જેમ જેમ દીક્ષા પ્રાય વધતો જાય તેમ તેમ દિન દિન કંચનની પરે દિશે ચડતે રંગ ડોલીમાં કરી બેઠા હતી મોટી ઉંમરમાં, પણ બિચારી તો વાત જ ક્યાંય ડોલીમાં પણ કરી બેઠા નથી વગેરે વગેરે. તો આવા આ મુનિરા સાધુ લોકમાં ઉત્તમ અણગાર તરીકે પ્રસિદ્ધિ પામેલા. ઉત્તમ અણગાર, અણગાર એટલે મુનિવર, મહામુનિવર. એ તો હતા સાગરજી મહારાજ, સાગરાનંદ સોઈ. હા, ના, એમના સમુદાયના એક મહાસંજની સાગર આનંદ સાગર સોઈનું દૃષ્ટાંત નથી પોતાનું, એમના સમુદાયના એક મુનિવર જે અત્યારે કદાચ વિદ્યમાન હશે, એમની આ બધી વાતો છે. તો આપણે બધા એમની ગોરી ગોરી અનુમોદના કરીશું. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. વિશેષ અગ્રે વર્તમાન જુનાગઢ બોલાવી હોય હાર્દિક નિચ્છામી ટુકડ છે. કોઈ સૂચના કે જાહેરાત? સૂચના છે, જાહેરાત છે કોઈ? બરાબર, ચાલો ભગવાનને વંદના કરીએ જેમની કૃપાથી આપણને આ મળી.